ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચમાં માઈ ભક્તોના આસ્થાના કેન્દ્રમાં દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઘટ સ્થાપન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિના 9 દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આઠમ ને નોમ નિમિત્તે હવન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાહવો લેવા શહેરના માઈ ભક્તોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। जय माताजी। हूँ महंत मनोहरगिरी महाराज। आज चैत्री नवरात्रि प्रथम नवरात्रिना તમામ ભાવિક ભક્તોને શુભકામના પાઠવું છું। આ દાંડિયા બજાર ખાતે આવેલું શક્તિપીઠ અંબાજી માતાનું મંદિર જે વર્ષો જૂનું અને પુરાણું છે, એ શક્તિપીઠ મોટી અંબાજીથી સન્માનિત છે। એ જ્યાં એ શક્તિપીઠમાં જે બી ચૈત્રી નવરાત્રમાં પ્રોગ્રામ કરવામાં આવે છે, આઠમ છે, એ બધું અહીંયા બી એ જ પ્રમાણે કરવામાં આવે છે। એટલે આ વખતે જે ચૈત્રી નવરાત્ર છે તે આજથી પ્રારંભ થયેલો છે, પણ એક નવરાત્ર ઓછું છે, કારણ કે બીજ ને ત્રીજ ભેગી છે। એના કારણે આઠમ શનિવાર 5 તારીખે ઉજવવામાં આવશે, કે જે મોટી અંબાજીમાં બી 5 તારીખે આઠમ ઉજવવામાં આવશે, અને એ રામનવમી રવિવારના દિવસે 6 તારીખે ઉજવવામાં આવશે, અને દસમ 7 તારીખે ઉજવવામાં આવશે। એવી રીતે 9 દિવસમાં 8 દિવસ માતાજીની સેવા પૂજા કરી અને માતાજીના આશીર્વાદ મેળવવા તમામ ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે। જય માતાજી। મહારાજ, આ મંદિરની અંદર વિશેષતા એવી છે કે વિસાવવામાં હા, આમાં એવું છે કે જે શક્તિપીઠ તરીકે જે પૂજાય છે માતાજી, એમાં જે વિસાયંત્ર છે મોટી અંબાજીમાં, તે વિસાયંત્ર એના સમાંતરમાં અંગારી વિસાયંત્ર સંવત 7માં સ્થાપના થયેલી છે, જે કે આજે 2081મું સંવત ચાલે છે। તો એ આજે આ વિસાયંત્રને 2075 વર્ષ થયા। એ સમયમાં ચંદન સુખરની મૂર્તિ હતી માતાજીની, અને અત્યારે જે માતાજીમાં 2 શિવલિંગ છે, વિસાયંત્ર છે, હનુમાનજી છે, શ્રી રામચંદ્ર ભગવાન, જાનકી જે મૂર્તિઓ છે, એ વર્ષો જૂની અનાદિ કાળથી સ્થાપના થયેલી છે। પછી 1944ની સાલમાં સંવત 2000 એ મૂર્તિ જન્મ થતાં એ નર્મદા માતામાં વિસર્જિત કરવામાં આવેલી હતી, અને આજે જે માતાજીની મૂર્તિ છે આરસની, એ 11/5/1944માં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી। ત્યારથી આ મંદિરનું એ વિશેષ એ છે કે જ્યારે ભરૂચમાં એક બી મંદિર ન હતું, ખાલી સંવત 7માં એ સમયમાં પ્રથમ શક્તિ અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી। એ સમયમાં માતાજી કંકેશ્વરી માતા તરીકે પૂજાતા તેવું અમને જાણવા મળ્યું। એના આધારે આજ બીજું સ્વરૂપ અંબાજી માતાની સ્વરૂપે પૂજાય છે। જય માતાજી।